નમસ્કાર મિત્રો, હું જામનગર જિલ્લાથી જુનિયર નરેશ કનોડિયા નરેશ શેખા. આજે લાલપુરની અંદર નદી તમે જોઈ શકો છો. પાણી ચોમાસાનું ફૂલ વરસાદ સારા થઈ ગયા છે. વાવણી લાયક વરસાદ થઈ ગયો છે. બધું જ નીલું નાઘેર થવા જઈ રહ્યું છે. તો ધરતી પુત્ર અને ખેડૂત મિત્રોને આનંદની લાગણી એમજ પાંચ મુઠ્ઠી જે અનાજ જે તે વાવ્યું હોય, પરિભ્રમ પરમાત્મા દરેકનું સારું કરે અને સારા વરસાદ પાણીના કારણે આપણો જે ભારત દેશ છે તે ખેતી પ્રધાન દેશ હોય અને વરસાદની ખૂબ જ જરૂર હોય, જેથી વરસાદ પણ બધી જગ્યાએ સારો પડી ગયો છે અને વરસાદના કારણે નીલું નાઘેર થઈ ગયું. અને બીજું મિત્રો, આપના બાળકો ચોમાસામાં ભણવા જતા હોય તો તેઓને લેવા જાઓ અને મૂકવા જાઓ. ચોમાસાના સિઝનમાં આપણા બાળકને કોઈ નદી નાળા તેમજ ખાડા ભર્યા હોય તેમાં નાતા હોય તો ધ્યાન રાખવું. અકસ્માત થવાનો ભય હોય, કારણ કે ખાડા કેટલા ઊંડા હોય, બાળકોને તરતા આવડતું ના હોય. આવી નદી અથવા નાળામાં ક્યાંય આપણા બાળકોને જવા દેવા નહીં. 10 મિનિટ પણ આપણું બાળક આપણાથી વિખૂટું પડે એટલે ચેક કરવાનું. તેમજ વરસાદ ખૂબ જ સારો પડી ગયો હોય, ખૂબ જ આનંદ થાય અને ચારો તરફ નીલું નાઘેર થઈ ગયું હોય. ભગવાનની કૃપા છે. દ્વારકાધીશ બધાનું સારું કરે. મારી યુટ્યુબ ચેનલ છે નરેશ શેખા, તેમાં સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ વિડીયો શેર કરો. મહાદેવ હર. જય માતાજી, જય દ્વારકાધીશ. સર્વનું કલ્યાણ કરજો.